અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. TV9 પર આપનું સ્વાગત છે. હું છું હાર્દિક મોદી. એક બ્રેકિંગ ન્યૂઝ અને મોટો વિવાદ જે જૂનાગઢથી સામે આવ્યો કે જ્યાં ઢોલક વાદક હાજી રમકડુના નામને મતદાર યાદીમાંથી કમી કરવાની અરજીનો જે મુદ્દો છે, હવે અરજી કરનાર ભાજપના નગરસેવકે બચાવ કર્યો છે. આધાર કાર્ડમાં હાજીભાઈ મીર નામ અને મતદાર યાદીમાં હાજી રાઠોડ તેમ સંજય મણવર જણાવે છે. પદ્મશ્રીની જાહેરાત પણ હાજીભાઈ મીરના નામે થઈ હતી અને હાજીભાઈ રાઠોડ નામ સામે મારો વાંધો હતો. આ પ્રકારનો આખો વિવાદ અને તેમનું નિવેદન સામે આવ્યું. તેમના નામનો ખોટો ઉપયોગ ન થાય તે માટે અરજી કરવામાં આવી. વોર્ડ નંબર 8માં હું વર્ષોથી રહું છું. અમે વર્ષોથી જૂનાગઢમાં વસવાટ કરી રહ્યા છે તેમ હાજી રમકડું જણાવે છે. મતદાર યાદીમાંથી નામ કમી કરવાનું કૃત્ય દુઃખદ. એ આખી વિવાદમાં તેમનું નિવેદન તે સાંભળીએ. આધાર કાર્ડ છે એમાં છે મીર હાજીભાઈ કાસમભાઈ. સરકારશ્રીએ એમને સર્વોચ્ચ જે પદ્મશ્રીનો એવોર્ડ આપ્યો એમાં પણ મીર હાજીભાઈ કાસમભાઈનો ઉલ્લેખ છે. અને હું મારા જન્મ પહેલાંથી હાજી રમકડું તો બધાના નામે અમારા જુનાગઢ વિસ્તારમાં ઘરે ઘરે હાજી રમકડુંને ઓળખતા હોય. હું પણ હાજીભાઈને સારી રીતે પરિચિત. મને ખ્યાલ છે કે મીર હાજીભાઈ પણ હાજીભાઈના નામનો કોઈ ગેરઉપયોગ કરીને હાજીભાઈ રાઠોડ મેં વાંધો લીધો છે. હાજીભાઈ રાઠોડ નામનું જે મતદાર યાદીમાં નામ હતું એના. તો બીજી તરફ મતદાર યાદીમાંથી નામ કમી કરવાના પ્રયાસને હાજીભાઈએ દુઃખદ ગણાવ્યું. તો આ મારી અરજી જે આવી છે એના માટે મારું નામ કમી બોલે છે. અત્યારે તો કેન્દ્ર સરકારે 2 દી પહેલાં મને ભારત સરકારે મને એવોર્ડ આપ્યો છે. 2 દી પહેલાં મારું સન્માન જે થયું છે તો એ બદલ મને કેન્દ્રમાં સીધું હું થાય મારા માટે એ દુઃખની વાત છે. જૂનાગઢ મનપાના વિપક્ષના નેતાનો ભાજપના કોર્પોરેટર પર આક્ષેપ છે કે સ્થળાંતરનું કારણ આપી ઢોલક વાદક હાજી રમકડુના નામને મતદાર યાદીમાંથી કમી કરવાનું ષડયંત્ર છે. ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા આ જે હાજી રમકડું કરીને જે ઓળખાય છે, જે પ્રખ્યાત કલાકાર છે, જે જૂનાગઢનું ગૌરવ છે, એવા વ્યક્તિનું નામ સ્થળાંતરિત કરવા માટે ફોર્મ નંબર 7 ભરી અને ભાજપના જ કોર્પોરેટર દ્વારા આ કૃત્ય કરવામાં આવેલું છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH